હાય ગાઈસ, તો મારે મિસ્ટર મિસ રાઠોડ કિચન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બનાવી છે ઉંબાડિયું. મિત્રો, બધા દેશી ભાષામાં કે આપણે ચૂલા ઉપર જે માટલામાં ઉંબાડિયું બનાવતા હોય, અને આપણે જો એ રીતના નથી બનાવ્યું અને આપણે ગેસ ઉપર ચૂલા ઉપર બનાવેલું છે, અને આપણે બનાવ્યું છે ગ્રેવીવાળું ઉંબાડિયું, જેથી કરીને આપણે બાજરાના રોટલાની સાથે ખાઈ શકીએ. એટલે ગ્રેવીવાળું બનાવ્યું છે. તો તમે આગળ જોવો ને તમને રેસીપી આમાં તમને હું આપવાનો છું. આપણે ગ્રેવીવાળું ઉંબાડિયું તમે કઈ રીતના બનાવી શકો છો, તો આગળ જોઈએ આપણે. અને તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મને ભૂલશો નહીં. અને નવી મારી રેસીપીને જાણતા રહેજો અને તમારા ઘરે પણ બનાવતા રહેજો. તમારા માટે જ આ બધી કરું છું, એટલે મને સપોર્ટથી જરૂર કરજો. તો ચાલો આપણે ઉંબાડિયું બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું. મસાલામાં ચણાનો લોટ, ધાણા જીરું, મગફળીનો ભૂકો, લસણની ચટણી બનાવેલી, લીંબુ, તેલ, મીઠું, હળદર, આ બધુંને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ જો આપણે બટેકા, ડુંગળી, ટમેટાં, મરચાં, રીંગણા, તેમાં મસાલો બધો આ રીતના તમારે ભરી દેવાનો રહેશે. જો આપણે આ રીતના બધો મસાલો તેમાં ભરી દીધેલો છે. ત્યારબાદ જો આપણે મસાલો તૈયાર છે કમ્પ્લીટ બધે ભરી લઈએ, ત્યારબાદ તેને બાફી લેશું. આ રીતના આપણે તમારે બાફી લેવાનું છે. આપણે ઢોકળિયું કાઢ્યું છે તેમાં તેને સરખી રીતના બાફી લેશું. મિત્રો, બધા આપણે ચૂલે બનાવતા હોય, પણ આપણે ગેસના ચૂલા ઉપર ઘરે બનાવેલું છે. ત્યારબાદ આપણે ડુંગળી આ રીતના ખાંડી લેશું. સાઈડમાં ટમેટાને પણ આ રીતના આપણે ખાંડીને ગ્રેવી કરેલી છે, બંને આ રીતના ખાંડી લેવા. ત્યારબાદ આપણે જો આ લીધું છે કઢાઈ, તેમાં તેને તેલ નાખીશું. તેલને સરખી રીતના આપણે ગરમ થવા દેવાનું છે. આપણે કઢાઈ છે ઠીકરાની છે તે મંગાવેલી છે, તેમાં આપણે આપણું ઉંબાડિયું બનાવવાનું છે. ત્યારબાદ જીરું ને રાઈ નાખવાની છે. ત્યારબાદ જે આપણો સૂકેલો જે મસાલો આવે મરચાંને બધું, તેને તેમાં નાખી દેવાનું રહેશે. તે પણ તમારા દુકાને અવેલેબલ રહેશે. તેને તેમાં નાખીને તેને પણ થોડી વાર શેકવાનું રહેશે. આ રીતના શેકતું રહેવાનું રહેશે તમારે મસાલાને. ત્યારબાદ આપણે હિંગ નાખેલી છે અંદર. મસાલો બધો શેકાઈએ ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર હિંગ નાખી લેવાની છે તમારા મિત્રો. ત્યારબાદ ડુંગળી છે આપણે તે ડુંગળીને તેમાં નાખી દઈશું. પહેલાં આપણે મિત્રો ગ્રેવી તૈયાર કરીએ છીએ. આ બધી વસ્તુ ગ્રેવીની છે. ડુંગળીને મિત્રો બરાબર શેકવાની છે. ત્યારબાદ જો આપણે આદુની પેસ્ટ છે તેને તેમાં નાખી દઈશું, અને તેને સરખી રીતના આપણે મિક્સ કરતું રહેવાનું છે. આદુની પેસ્ટ છે તેને સરખી રીતના આપણે બધી મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે મિત્રો જે ટમેટાં ખાંડેલા હતા આપણે તેને તેમાં નાખી દઈશું. મિત્રો, ગમે તે વસ્તુ બનાવી એટલે ટમેટાનો ખૂબ જ મહત્ત્વ હોય છે. તેનાથી મીઠાશ પણ આવે છે અને ખટાશ પણ આવે છે, એટલે આપણે ગ્રેવી સારી બનશે. આ રીતના જો મિત્રો ડુંગળી આપણી શેકાઈ ગઈ છે, ત્યારબાદ તેમાં આપણે ટમેટાં નાખી દીધા છે. ટમેટાને પણ આ રીતના થોડી વાર આપણે રાખી દેવાનું રહેશે. જો બધું કમ્પ્લીટ બરાબર શેકાઈ ગયું છે, ત્યારબાદ જો આપણે મસાલા નાખીશું. સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર હળદર નાખી છીએ. હળદર નાખ્યા બાદ સ્વાદ અનુસાર આપણે લાલ મરચું નાખવાનું રહેશે. જેટલું તમારા તીખાશમાં મિત્રો ખાવું હોય એટલું તમે લાલ મરચું નાખી દઈશું.
ધાણા જીરું આપણે મિત્રો મસાલો બનાવે ત્યારે જ તેમાં નાખી દીધેલું છે, એટલે અત્યારે બહુ નાખશું નહીં આપણે. જો આ રીતના બધે મિક્સ કરતું રહેવાનું છે. ત્યારબાદ જે આપણે મિત્રો મસાલો હતો જે આપણે આ બટેકાને બધી ભરેલો તે મસાલાને પણ આમાં નાખી દેવાનું રહેશે. થોડોક વધારે જ મસાલો મિત્રો બનાવજો, જેથી કરીને આ ગ્રેવીમાં નાખશો એટલે ગ્રેવી સારી બનશે અને તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. જો આપણે આ ગ્રેવી કમ્પ્લીટ થાય છે, તે મસાલો પણ જે આપણે છે તેમાં નાખી દીધો છે અને થોડું પાણી નાખી દેવાનું છે. થોડું પાણી નાખીને આ રીતના તેને બધી સરખી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. જો આપણે મિત્રો ગ્રેવી હવે કમ્પ્લીટ છે. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. જો આપણે મિત્રો ગ્રેવી હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. મીઠું નાખ્યા બાદ તેને સરખી રીતના આપણે મિક્સ કરી લઈશું. જો આપણે વસ્તુ પણ બધી બફાઈ ગઈ છે. મરચાં, ડુંગળી, ટમેટાં, બટેકા, રીંગણા બધી વસ્તુ આપણે મસ્ત બફાઈ ગયેલી છે. તો ચેક કરીને તેને સરખી રીતના આપણે બહાર કાઢી લેશું. મિત્રો આમ તો બધાય ઉંબાડિયું માટલામાં કીમાં અને ચૂલા ઉપર બનાવે છે, પણ આપણે આ રીતના ઘરે બનાવેલું છે એટલે આમાં બનાવીએ છીએ. તમારે જે રીતના તમે બનાવી શકતા હોય તો એ રીતના તમે બનાવજો. જો આ કમ્પ્લીટ વસ્તુ બધી આપણે બહાર કાઢી લીધેલી છે. ઉંબાડિયું ખૂબ જ ખાવાની મજા આવે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને, તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને ગ્રેવી સાથે બનાવશો તો પણ ઓર મજા આવશે. જો આપણે આ ગ્રેવી પણ બરોબર મસ્ત કમ્પ્લીટ થઈ ગયેલી છે. હવે તેમાં જે આપણે શાકભાજી છે તેને તેમાં નાખશું. મરચાં અને બટેકાને બધી તેમાં શાકભાજી આપણે જે છે તેમાં મસાલો ભરેલો હતો તેને તેમાં નાખી દેવાની રહેશે. જો આ વસ્તુ બધી નખાઈ ગઈ છે અને ગ્રેવી સાથે મિક્સ પણ થઈ ગઈ છે. આપણે મિત્રો ગ્રેવી આરે એટલા માટે બનાવ્યું છે કે જે તમે બાજરાનો રોટલો છે તેની યાર તમે જમી શકો અને ખૂબ જ સ્વાદિષ્ટ બને. આ જો કોથમરી ઉપરથી આપણે નાખી દીધેલ છે, જેથી કરીને શાક આપણું સ્વાદિષ્ટ થઈ જાય અને દેખાવમાં પણ સારું લાગે. અને આપણું જો ગ્રેવીવાળું ઉંબાડિયું હવે તૈયાર છે, તો તેને સર્વ કરીએ. અને સાથે છે બાજરાના રોટલા અને ડુંગળી, અને આપણે છે તેલવાળી રોટલી પણ સાથે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઘરે જરૂર ટ્રાય